રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટાઇકોન્ડો એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13મી રાજ્યકક્ષાની ટાઇકોન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કેડેટ, જુનિયર અને સિનિયર કક્ષાના આશરે 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મેડલ ટેલીમાં સુરતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો, જેમાંથી ઉગત કેનાલ રોડ જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSE બોર્ડના ધોરણ 8માં અભ્યાસ કરતી અરાત્રિકા સિંઘ કાશ્ય પદક અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9માં અભ્યાસ કરતી યશવી કવા સુવર્ણ પદક અને જીયા કાવા સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિના તમામ શ્રેય શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય શ્રી, શાળાના સ્પોર્ટ કોઓર્ડિનેટર અને શાળાના ટાઇકોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે, જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતા રહે. ટાઇકોન્ડો એસોસિએશનના જનરલ સેક્રેટરી પમીર શાહના જણાવ્યા મુજબ ટાઇકોન્ડો સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સુરતના ઘણા પ્રતિસ્પર્ધીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ રહ્યા છે. મારું નામ યશવી કવા છે. હું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. હું સ્ટાન્ડર્ડ 9માં ભણું છું અને હું ટેકવાન્ડો 7 વર્ષથી કરું છું. દીકરા, તું 7 વર્ષથી ટેકવાન્ડો શીખે છે. આજે જ્યારે સુરતમાં કોમ્પિટિશન છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે અને હું કોશિશ કરીશ કે હું મારો પૂરો પરફોર્મન્સ દઉં. તું 7 વર્ષથી શીખે છે. આની પહેલા તું ક્યાં ક્યાં કોમ્પિટિશન રમી આવ્યું ટેકવાન્ડોની? હું બહાર નેશનલ બી રમવા ગઈ છું ને એકવાર ઇન્ટરનેશનલ બી ગઈ છું. ત્યાં તારું કોમ્પિટિશનમાં શું તારું ટોપ રહેલું હતું તે વિશે પણ કહો. એકવાર મારો બ્રોન્ઝ આવેલો, એકવાર સિલ્વર આવેલો અને મેં ઇન્ટરનેશનલમાં પાર્ટિસિપેટ કર્યું છે. આજે જ્યારે તું અહીંયા રમી રહી છે, તારું કેવું પરફોર્મન્સ છે? મેં બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અને હજી મારી ફાઇટ્સ બાકી છે. ફાઇટ બાકી છે. આમાં બીજાને મારવાનું હોય તે વખતે કયા પ્રકારનો જુસ્સો તમારામાં હોય છે? એટલો જુસ્સો હોય કે બસ સામેવાળાને મારી જ દઉં. આ રહીમાં પછી તમે તમારા મગજને કેવી રીતે શાંત કરતા હોવ છો? અરે મમ્મી પપ્પાની ખુશી જોઈને અમને એટલી ખુશી થતી હોય કે બસ. તમારી સ્કૂલે જ જ્યારે આઈને ઓર્ગેનાઇઝ કર્યું છે, અહીંયા તમને કેવા પ્રકારની વ્યવસ્થા મળી રહી છે? અમને બપોરનો લંચ મળ્યો છે. અમને સવારથી રાત સુધી અહીંયા બેસવાની ફેસિલિટી અને બધું જ મળ્યું છે. પાણી, બહાર રમવા જાઓ છો અને અહીંયા રમો છો, તેમાં આપને શું ફરક દેખાયો? ત્યારે અમને એટલા બધા લોકો મળે છે અને અહીંયા બી એટલા બધા લોકો મળે છે, પણ અમને બહુ બધા લોકો જાણે છે, અમને સપોર્ટ કરે છે, અમને સ્કૂલવાળા એટલું સપોર્ટ કરે છે. થેન્ક યુ. મારું નામ જીયા કાવા છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. 9th સ્ટાન્ડર્ડમાં છું. હું ટાઇકવાન્ડો લાસ્ટ 6 વર્ષથી કરું છું. રેડિયન્ટમાં આપ કેટલા વર્ષોથી ભણો છો? હું 5th સ્ટાન્ડર્ડમાંથી ત્યાંથી સ્કૂલમાં ભણું છું, એટલે મને 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી આપ આ સ્કૂલમાં ભણો છો, ટેકવાન્ડોની પ્રેક્ટિસ કરો છો. કયા પ્રકારની ફેસિલિટીઝ રેડિયન્ટ સ્કૂલ તમને પૂરી પાડે છે? અમને ભણવા માટે બહુ બધું આગળ કરે છે, અમને એન્કરેજ કરે છે, સપોર્ટ પણ કરે છે અને બધી જ ફેસિલિટી આપે છે. આપ અહીંયા આગળ 4 વર્ષથી ટેકવાન્ડો 6 વર્ષથી રમો છો. અહીંયા જરા આજે ટુર્નામેન્ટ છે, કેવું લાગી રહ્યું છે? બહુ જ સારું લાગી રહ્યું છે. આપણા હોમ ટાઉનમાં રમવાની અલગ જ મજા હોય છે. કમ્ફર્ટેબલથી આપણે રમી શકીએ. સુરતની બહાર જાઓ છો, કેવું લાગે છે? અને સુરતમાં છે, કેવું લાગે છે? સુરતની બહાર પણ બહુ મજા આવે છે. નવા લોકોને મળીએ છીએ. એ લોકો આપણને સપોર્ટ કરે, અમે એ લોકોને સપોર્ટ કરીએ. અહીંયા બી નવા લોકો મળે છે, એકબીજાને સપોર્ટ કરીએ છીએ. આજે જ્યારે સ્કૂલે અહીંયા આગળ સ્પોન્સર કર્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થા તમારી અહીંયા આગળ પૂરી પાડી છે? અમને બેસવા માટે સારી ફેસિલિટીઝ મળી છે. પાણી પણ મળ્યું છે, બપોરનું લંચ પણ મળ્યું છે અને બીજી બધી ફેસિલિટી. આટલા બધા છોકરાઓ છે, ડર નથી લાગતો? ના, હું લાસ્ટ 6 વર્ષથી કરું છું, એટલે હવે મને ડર નથી. મારું નામ ચૌહાણ ભૂપેન્દ્ર જીતેન્દ્રભાઈ છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ટાઇકોન્ડો કોચ છું અને અત્યારે હું અહીંયા ટાઇકોન્ડોની ટ્રેનિંગ આપી રહ્યો છું. આજે અમારી શાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગત કેનાલ રોડ પર
રાજ્ય કક્ષાની ફેડરેશનની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી 350થી વધારે છોકરા અને છોકરીઓએ આમાં ભાગ લીધો હતો, જેની અંદર ઘણા બધા આપણા ગુજરાતની અંદરના કમસે કમ 18થી વધારે ઇન્ટરનેશનલ પ્લેયર્સ જે લીગલ ટુર્નામેન્ટ્સની અંદર ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે, અને ઘણા છોકરાઓ જે છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવેલા છે. તે છોકરા અહીંયા આજે રમી રહ્યા છે. કઈ ઉંમરના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે? અહીંયા આજે કેડેટ્સની કેટેગરી, જુનિયર અને સિનિયરની કેટેગરી થઈ રહી છે, જેની અંદર 14 વર્ષથી લઈને ઉપરના 18 વર્ષથી ઉપરના છોકરાઓ બી આવી રહ્યા છે. રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ આપણા રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના 6 છોકરાઓ અહીંયા, જેમાંથી 3 છોકરાઓ છે, નાની છોકરી છે, એટલે 4 છોકરી અને 2 છોકરા ભાગ લીધો છે. સર, આપણે કઈ રીતની તૈયારીઓ વિદ્યાર્થીઓને આપણા ટેકવાન્ડો માટે કરાવતા હોઈએ? સામાન્ય રીતે આપણે જોઈએ આ જે સ્પર્ધા છે એ આપણે ક્વોલિટી જોઈએ ને તો ઘણી આગળ છે, એટલે આપણે રેગ્યુલર જે સ્પર્ધા હોય છે એને આપણે કમ્પેર નહીં કરી શકાય. આના માટે છોકરાઓ રોજની કમસે કમ 5 થી 6 આ ટ્રેનિંગથી એ લોકોને ઘણો એવો ફરક પડે છે. એ લોકોના સામાન્ય લાઈફની અંદર પણ, સેલ્ફ ડિફેન્સની અંદર પણ. કેમ કે ટાઇક્વોન્ડો એ સેલ્ફ ડિફેન્સ માટે સૌથી વધારે પ્રોત્સાહિત છે કે આપણે કોઈ પણ છોકરા કે છોકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવવું છે તો ટાઇક્વોન્ડો ગેમમાંથી એ લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ વસ્તુ શીખી શકે છે. આજે આ કેટલા કલાક ચાલવાની આપણે વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરી છે? આ સ્પર્ધા આપણે સવારે 7:30 વાગે રજીસ્ટ્રેશનની શરૂઆત કરી દીધી હતી, અને 9:30 વાગ્યાની આજુબાજુ આપણે ઓપનિંગ સેરેમની અને સ્પર્ધા શરૂઆત થઈ ગઈ હતી. અને ત્યાં ઉપરાંત આપણે છોકરાઓ માટે પાણીની વ્યવસ્થા કરેલી છે, છોકરાઓને જમવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે. આ ઉપરાંત તેમને કોઈપણ પ્રકારની મેડિકલની કોઈપણ સુવિધા જણાય તો એ લોકોને તાત્કાલિક પણ આપણે મેડિકલની સુવિધા બી પ્રોવાઈડ કરી છે. અને છોકરાઓ ઘણા એવા સારી રીતે રમી રહ્યા છે, એ લોકોને સારું એવું પ્લેટફોર્મ મળી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર પ્રથમ વખત એવું થયું છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જે સિસ્ટમ વાપરવામાં આવે છે, જેને કહેવાય PSS, જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે, તે સિસ્ટમ આ વખતે આપણે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રોવાઈડ કરી છે, અને જે ખૂબ જ કોસ્ટલી હોય છે, પણ આપણે આ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરી છે, જેના કારણે જ આજે આટલા બધા છોકરાઓ અહીંયા રમવા આવી રહ્યા છે. અંતમાં વિદ્યાર્થીઓને શું સંદેશ પાઠવશું? વિદ્યાર્થીને એટલો સંદેશ પાઠવીશ કે હાર અને જીત તો થતી રહી છે, પરંતુ આપણે જેટલું આ રમતને વધુને વધુ મહેનત કરશું અને પ્રેક્ટિસ કરશું, કશું ને કશું આપણને જીવનમાં સફળતા તો મળશે જ. હાર જીત તો મેડલ ને બધું તો ઠીક છે, પરંતુ આપણે આપણી લાઈફની અંદર એક 100 બચાવની તાલીમ તો મેળવી શકશું. થેન્ક યુ.